એવરીવન, હું તહેસીન કાદરીને આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ડિપ્લોમા એની અંદર ફિઝિક્સ યુનિટ 4 હીટ ટ્રાન્સફર ઉષ્મા વિનિમય લેક્ચર નંબર 6. આજના લેક્ચરમાં આપણે વાત કરવાના છીએ ટેમ્પરેચર સ્કેલ અને ન્યુમેરિકલ્સ. બરાબર. સો ટેમ્પરેચર સ્કેલ મીન્સ વોટ કે તાપમાન માટે એટલે કે ટેમ્પરેચર મેઝરમેન્ટ માટે જે સ્કેલનો યુઝ કરવામાં આવે છે. બરાબર. જેમ કે ડિગ્રી સેલ્સિયસ છે, કેલ્વિન છે, બરાબર, ફેરનહીટ છે. તો નોર્મલી આ ત્રણ જે સ્કેલ છે ટેમ્પરેચરના એ યુઝ કરવામાં આવે છે. એક છે ડિગ્રી સેલ્સિયસ, બીજું છે કેલ્વિન અને ત્રીજું છે ફેરનહીટ. બરાબર. નોર્મલી આપણે જે વાત કરતા હોય ટેમ્પરેચર છે ડિગ્રી સેલ્સિયસમાં હોય છે. બરાબર. પછી જે બોડી ટેમ્પરેચર હોય છે, તાવ આવે ત્યારે જે થર્મોમીટરમાં માપવામાં આવે છે એ ફેરનહીટમાં હોય છે. અને કોઈ પણ ભઠ્ઠીની અંદર કે કોઈ ઊંચા તાપમાને જાઓ અથવા તો તમે થિયરીમાં જાઓ, મીન્સ કે કોઈ ફિઝિકલ ક્વોન્ટિટી છે એનું તમે ટેમ્પરેચર સાથે રિલેશન લેતા હોય, ટેમ્પરેચર અને પ્રેશર સાથે, ત્યારે કેલ્વિનની અંદર વાત કરવામાં આવે છે. બરાબર. પછી સન છે એની સરફેસનું ટેમ્પરેચર મેઝર કરવાનું એ બધું કેલ્વિન યુનિટનો વધારે પ્રિફર કરે છે. ઓકે. સો આવી રીતે ત્રણ સ્કેલ છે ટેમ્પરેચરના, અને ત્રણેય વચ્ચે શું ડિફરન્સ છે અને કઈ રીતે લેવામાં આવે છે જોઈએ. બરાબર. સો ટેમ્પરેચર સ્કેલ જોશું, ત્રણેય ડિગ્રી સેલ્સિયસ, ફેરનહીટ અને કેલ્વિન. દેન એના ન્યુમેરિકલ્સ જોશું યુનિટ 4ના. બરાબર. આખા યુનિટમાં જેટલા આપણે ફોર્મ્યુલાઝ સ્ટડી કરી ગયા એ ફોર્મ્યુલા ઉપરથી કઈ રીતે ન્યુમેરિકલ્સ પૂછાય છે એ જોશું. બરાબર. બુક્સની અંદર 15 ન્યુમેરિકલ આપેલા છે. બરાબર. 15 જેટલા એક્ઝામ્પલ આપેલા છે. એમાંથી રેન્ડમલી મેં 5-7 લીધા છે, બાકીના તમે જાતે કરી શકો એવા છે. બરાબર. નો થાય તો હું કરાવીશ. ઓકે. તો મને કહેજો. ઓકે. સો ફર્સ્ટ થર્મોમેટ્રી. હવે થર્મોમેટ્રી એટલે શું? Thermometry is a process in which is a process of measuring a temperature, how much it is cold or how much it is hotter. બરાબર. હોટનેસ ઓર કોલ્ડનેસ માપવાની જે પ્રોસિજર છે એને થર્મોમેટ્રી કહેવાય છે. બરાબર. તો થર્મોમેટ્રીની અંદર શું આવે? આ ડિવાઇસ થર્મોમેટ્રીની અંદર આવે થર્મોમીટર. બરાબર. થર્મોમીટર છે, થર્મોમીટર ફેરનહીટનું થર્મોમીટર અલગ હોય, ડિગ્રી સેલ્સિયસ માટે અલગ હોય, કેલ્વિન માટે અલગ હોય. બરાબર. ઇટ ડિપેન્ડ્સ ઓન ધી ટાઈપ્સ ઓફ યોર એપ્લિકેશન. બરાબર. તમારી કઈ પ્રકારની એપ્લિકેશન છે. તમારે જો બોડી ટેમ્પરેચર માપવું છે તો એ ફેરનહીટમાં હોય. પછી નોર્મલ ખાલી પાણીનું માપવું છે તો એ ડિગ્રી સેલ્સિયસમાં હોય. બરાબર. એની ઉપર ડિપેન્ડન્ટ છે. બરાબર. સો થર્મોમેટ્રીની અંદર આ બધું નક્કી કરવામાં આવે કે કેવું થર્મોમીટર હોવું જોઈએ, કઈ રીતે બને, એ બધું થર્મોમેટ્રી એટલે કે એ જે પ્રોસેસ છે એની અંદરથી પહેલેથી નક્કી કરેલું હોય. બરાબર. તો થર્મોમેટ્રી ઇઝ અ પ્રોસેસ ઓફ મેઝરિંગ અ ટેમ્પરેચર, હાઉ મચ ઓબ્જેક્ટ ઇઝ કોલ્ડ ઓર હાઉ મચ ઇટ ઇઝ અ હોટર. બરાબર. કેટલું ગરમ છે, કેટલું ઠંડુ છે, એનું જે મેઝરમેન્ટ કરવાની જે પદ્ધતિ છે એને થર્મોમેટ્રી કહેવાય. A device used to measure a unit real number. બરાબર. A unit real number related with given thermal equilibrium state is called thermometer. બરાબર. એવું સાધન કે જેના દ્વારા કોઈ ચોક્કસ નંબર માપી શકાય. બરાબર. જેના દ્વારા કોઈ ચોક્કસ નંબર એકમ સાથે માપી શકાય એવા સાધનને ઉષ્માનું સંતુલન સ્થપાત હોય ત્યારે એનું જે તાપમાન માપી શકાય એવા સાધનને થર્મોમીટર કહેવાય. બરાબર. થર્મોમીટર ઇઝ યુઝ ટુ મેઝર હોટનેસ ઓર કોલ્ડનેસ. બરાબર. થર્મોમીટર શેની માટે યુઝ થાય? કોઈ પણ વસ્તુની ગરમાશ અથવા તો કેટલું ઠંડુ છે, ઠંડાશ, એ બંને માપવા માટે થાય છે. બરાબર. ધ કોમનલી યુઝ property is variation of the value of the liquid with temperature. બરાબર. મેઇનલી એની અંદર શું મેઝર કરવામાં આવે છે? જે ગ્લાસ થર્મોમીટર હોય એની અંદર શું ભરેલું હોય? મર્ક્યુરી. બરાબર. મર્ક્યુરી હોય છે, મર્ક્યુરી અથવા તો આલ્કોહોલ. બરાબર. એવી રીતે બે વસ્તુ હોય છે. મર્ક્યુરી છે સિલ્વર કલરનું હોય, આલ્કોહોલ છે એ રેડ કલરનું હોય, અથવા તો એની અંદર કલર નાખેલો એવું હોઈ શકે. બરાબર. સો આ બે વસ્તુ મેઇનલી યુઝ થાય છે. એમાં એક ગ્લાસની ટ્યુબ હોય, એની અંદર આ વસ્તુ ભરેલી હોય નોર્મલ એટમોસ્ફેરિક પ્રેશરે. બરાબર. સો નોર્મલ એટમોસ્ફેરિક પ્રેશરે એનું જે મર્ક્યુરી છે એ લિક્વિડ મેટલ છે. બરાબર. તો જેમ એનું ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય એમ એનું વોલ્યુમ ઇન્ક્રીઝ થાય. વોલ્યુમ ઇન્ક્રીઝ થાય એટલે તમને એ ટ્યુબની અંદર ઊંચું ચડતો દેખાય છે. પારો છે એ ઊંચો ચડે ને તમને ટેમ્પરેચર દેખાડે. બરાબર. એની માટે એનું કેલિબ્રેશન કરવામાં આવે પહેલેથી જ તે. બરાબર. સો 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને
બરાબર. નોર્મલી બરફમાં થર્મોમીટર રાખો એટલે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય. બરાબર. તો 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને એ જ્યાં પારો ગ્લાસની ટ્યુબ ઉપર જ્યાં પારો હોય એને અંકિત કરી અને 0 લખી દેવામાં આવે એટલે એ 0 ડિગ્રી થઈ ગયું. પછી 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને એને અંકિત કરી અને 100 ડિગ્રી એટલે કે વરાળનું તાપમાન જે છે વરાળના તાપમાને જ્યાં પારો પોગે થર્મોમીટરની અંદર ત્યાં એને માર્ક કરી અને 100 ડિગ્રી સેલ્સિયસ લખી દેવાનું. પછી આખો જે સ્કેલ છે થર્મોમીટરનો એ ઇક્વલી ડિવાઈડ કરી અને એક સ્કેલ એક ડિગ્રીના આપવામાં આવે. બરાબર. આવી રીતે એનું કેલિબ્રેશન થાય છે. મર્ક્યુરી એન્ડ આલ્કોહોલ આર ધી લિક્વિડ યુઝ ઇન ધી મોસ્ટ લિક્વિડ ઇન ગ્લાસ થર્મોમીટર. બરાબર. જે કાચના થર્મોમીટર હોય એની અંદર મર્ક્યુરી અથવા તો આલ્કોહોલ યુઝ થાય છે. થર્મોમીટર આર કેલિબ્રેટેડ સો દેટ ધ ન્યુમેરિકલ વેલ્યુ મે બી અસાઇન ટુ અ ગિવન ટેમ્પરેચર. બરાબર. કોઈ પણ આપેલ તાપમાન માટે એને થર્મોમીટરને એવી રીતે કેલિબ્રેટ કરવામાં આવે કે તમને વેલ્યુ સાચી આપે. ફોર કેલિબ્રેશન ઓફ સ્ટાન્ડર્ડ સ્કેલ ટુ ફિક્સ્ડ રેફરન્સ ટેમ્પરેચર આર રિક્વાયર્ડ. તમારે કોઈ પણ થર્મોમીટરનું કેલિબ્રેશન કરવું હોય તો એની માટે બે સ્ટાન્ડર્ડ પોઈન્ટ જોવે. બરાબર. બે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર જોવે. એક છે ફ્રીઝિંગ પોઈન્ટ ઓફ વોટર કે જ્યારે પાણીનું બરફમાં રૂપાંતરણ થઈ જાય. બરાબર. પાણી જ્યારે ફ્રીઝ થઈ જાય, જામી જાય એટલે કે બરફ બને તો એ બરફનું ટેમ્પરેચર એ છે ફેરનહીટમાં 32 ફેરનહીટ. બરાબર. અને ડિગ્રી સેલ્સિયસમાં 0 ડિગ્રી સેલ્સિયસે પાણી છે બરફ થઈ જાય. એન્ડ ધ બોઇલિંગ પોઈન્ટ ઓફ વોટર પાણીનું ઉત્કલન બિંદુ. બરાબર. પાણીનું ઉત્કલન બિંદુ એ છે 212 ફેરનહીટ અને ડિગ્રી સેલ્સિયસમાં 100 ડિગ્રી સેલ્સિયસે પાણી છે એ વરાળમાં કન્વર્ટ થાય એને એનું ઉત્કલન બિંદુ કહેવાય. એટ એન એટમોસ્ફેરિક પ્રેશર આર 2 કન્વીનિયન્સ પોઈન્ટ. બરાબર. નોર્મલ જે એટમોસ્ફેરિક પ્રેશર હોય 1 એટમોસ્ફેરિક પ્રેશરે આ 2 પોઈન્ટ તમારી પાસે હોય સ્ટાન્ડર્ડ વેલ્યુ બેની. બરાબર. સ્ટાન્ડર્ડ વેલ્યુ ટેમ્પરેચર તમે રાખી શકતા હોય અને એની ઉપરથી આખું એને કેલિબ્રેટ કરવામાં આવે છે થર્મોમીટરને. The liquid in glass thermometer shows difference reading for temperature often than the fixed point because of differing expansion properties of liquid. બરાબર. મર્ક્યુરી ભરેલું હોય અને આલ્કોહોલ ભરેલું તો એ બંનેનું એક્સપાન્શન અલગ અલગ રીતે થાય તાપમાન સાથે. બરાબર. એ ટેમ્પરેચર ઉપર ડિપેન્ડ કરે એટલે એનું કેલિબ્રેશન પણ અલગ અલગ રીતે હોય. બરાબર. મર્ક્યુરી છે એનું એક્સપાન્શન વધારે થાય તો એનું જે થર્મોમીટર હોય નાનું હોય. બરાબર. 0 થી 100 ડિગ્રીવાળું જે થર્મોમીટર એ નાનું આવે. બટ આલ્કોહોલને એક્સપાન્ડ થતાં વધારે હીટ એબ્ઝોર્બ કરે ત્યારે એ એક્સપાન્ડ થાય તો એનું થર્મોમીટર છે મોટું હોય. બરાબર. હોય બંને 0 થી 100 ડિગ્રી સેલ્સિયસ સુધીના જ તમે મોટું પણ બનાવી શકો. બટ 0 થી 100 ડિગ્રીના બે થર્મોમીટર હોય, એક મર્ક્યુરીવાળું હોય ને એક બીજું હોય આલ્કોહોલવાળું. તો આલ્કોહોલવાળું જે છે એની સાઇઝ મોટી હોય. બરાબર. એ ડિપેન્ડ્સ કે એની કઈ રીતે અંદર ટ્યુબનો વ્યાસ કેટલો છે. બરાબર. એ બધા ઉપર ડિપેન્ડ કરે છે. બટ ધ થર્મોમીટર યુઝિંગ અ ગેસ એટ લો ઇનફ પ્રેશર એન્ડ constant volume for the measurement of the temperature give this same reading regardless of which gas is used. બરાબર. હવે તો પહેલાં થર્મોમીટરના એની અંદર મર્ક્યુરી ભરીને એનો થર્મોમીટર તરીકે યુઝ કરવામાં આવે. બટ હવે ઘણા બધા એવા ગેસ સેન્સર આવી ગયા છે. બરાબર. એની અંદર ગેસને લો પ્રેશરે ભરેલું હોય છે ને એની ઉપરથી ગેસનું જે એક્સપાન્શન છે એની ઉપરથી મેજર કરવામાં આવે છે. બરાબર. ટેમ્પરેચર તો એની અંદર ગેસ સેન્સર થર્મોમીટર હોય તો એની અંદર કોઈ પણ ગેસ ભરેલો હોય તમને રીડિંગ સેમ જ આપશે. બરાબર. મર્ક્યુરી અને આલ્કોહોલમાં જેમ અલગ અલગ પડે છે એમ અલગ પડશે નહીં. તો આ હતી આખી થર્મોમેટ્રી. બરાબર. એની જે પ્રોસેસ છે કઈ રીતે હોય છે. દેન સ્કેલની વાત કરી લઈએ. બરાબર. ટેમ્પરેચર સ્કેલ તો પેલું છે સેલ્સિયસ સ્કેલ. બરાબર. ડિગ્રી સેલ્સિયસ આપણે જેને કહીએ છીએ. ઇન ધીસ સ્કેલ melting point of ice is taken as 0 degree Celsius and boiling point of water is taken as a 100 degree Celsius. બરાબર. આ સ્કેલની અંદર બરફનું ગલન બિંદુ છે એ 0 ડિગ્રી સેલ્સિયસે લેવામાં આવે છે અને પાણીનું ઉત્કલન બિંદુ છે એ 100 ડિગ્રી સેલ્સિયસે લેવામાં આવે છે. રિલેશન બિટવીન કેલ્વિન સ્કેલ એન્ડ સેલ્સિયસ સ્કેલ બંને વચ્ચેનો જે સંબંધ છે ડિગ્રી સેલ્સિયસ અને કેલ્વિન વચ્ચેનો એ શું છે. ડિગ્રી સેલ્સિયસ ઇઝ ઇક્વલ ટુ કેલ્વિનમાંથી 273.15 બાદ કરવાનું. બરાબર. જ્યાં ટીસી છે ટીસી ઇઝ ઇક્વલ ટુ ટી માઇનસ 273.15 માઇનસ કરી દેવાનું. બરાબર. તમારે જો 0 ડિગ્રી સેલ્સિયસ પૂછ્યું હોય તો કેટલું કેલ્વિન થાય. 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કેલ્વિન કેટલું થાય તો કેલ્વિનને આમાંથી તમે કરતા બનાવો
તો એ શું થશે? ટી ઇઝ ઇક્વલ ટુ TC પ્લસ 273, બરાબર. આ જે માઇનસવાળી ટર્મ છે એ આ બાજુ આવી જશે. તો 0 ડિગ્રી પૂછ્યું તો અહીંયા તમે 0 મૂકી દો તો 273, એટલે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન એટલે કેલ્વિનની અંદર 273.15 કેલ્વિન થાય, બરાબર. સો આ એનું રિલેશન છે, આ ખાસ યાદ રાખજો. TC ઇઝ ઇક્વલ ટુ કેલ્વિન માઇનસ 273 અને કેલ્વિન ઇઝ ઇક્વલ ટુ TC પ્લસ 273, બરાબર. વેર TC ઇઝ ધ ટેમ્પરેચર ઓફ ધ ડિગ્રી સેલ્સિયસ એન્ડ T ઇઝ ધ ટેમ્પરેચર ઓન કેલ્વિન સ્કેલ. ટેમ્પરેચર ઓફ ટ્રિપલ પોઈન્ટ ઓફ વોટર ઓન સેલ્સિયસ સ્કેલ, મેલ્ટિંગ પોઈન્ટ ઓફ આઈસ, બરાબર. ટેમ્પરેચર ઓફ ટ્રિપલ પોઈન્ટ. હવે ટ્રિપલ પોઈન્ટ શું છે? તો ટ્રિપલ પોઈન્ટ એ એવું પોઈન્ટ છે કે જ્યાં લિક્વિડ છે એ ગેસમાં કન્વર્ટ થાય, બરાબર. લિક્વિડ છે એ ગેસમાં કન્વર્ટ થઈ શકે, લિક્વિડ છે એ સોલિડમાં પણ કન્વર્ટ થઈ શકે, બરાબર. એને ટ્રિપલ પોઈન્ટ કહેવાય. ટ્રિપલ પોઈન્ટ છે એક આલેખ છે ખરેખર પ્રેશર વર્સિસ ટેમ્પરેચરનો, અને પ્રેશર વર્સિસ ટેમ્પરેચરની આલેખની અંદર જ્યાં આ ત્રણેય સ્ટેટ પોસિબલ હોય એ પોઈન્ટને ટ્રિપલ પોઈન્ટ કહેવાય છે, કે જ્યાં લિક્વિડમાંથી સોલિડમાંથી સીધું ગેસમાં કન્વર્ટ થઈ શકે, સોલિડમાંથી લિક્વિડમાં પણ કન્વર્ટ થઈ શકે, લિક્વિડમાંથી ગેસમાં, ગેસમાંથી ફરી લિક્વિડમાં આવી શકે, અને લિક્વિડમાંથી સોલિડ પણ થઈ શકે. એટલે ત્રણેય વસ્તુ જ્યાં પોસિબલ છે પ્રેશર વર્સિસ ટેમ્પરેચરના આલેખની અંદર, આ ત્રણેય વસ્તુ જ્યાં પોસિબલ છે એ પોઈન્ટને ટ્રિપલ પોઈન્ટ કહે છે, બરાબર. એ પ્રેશર અને એ ટેમ્પરેચરને ટ્રિપલ પોઈન્ટ કહેવામાં આવે છે. અને એ ટ્રિપલ પોઈન્ટ છે એનું ટેમ્પરેચર કેટલું હશે? મેલ્ટિંગ પોઈન્ટ ઓફ આઈસ એટલે કે 0 ડિગ્રી સેલ્સિયસ એનું ટ્રિપલ પોઈન્ટ આવે છે, બરાબર. મેલ્ટિંગ પોઈન્ટ ઓફ આઈસ એટલે કેટલું હશે? 273.16, બરાબર. 0 ડિગ્રી સેલ્સિયસ હોય ત્યાં સુધી બરફ છે પાણી બને નહીં, બટ 0.1 ડિગ્રી સેલ્સિયસ એનું તાપમાન વધે એટલે સીધું એ પાણી થવા માંડે, બરાબર. એટલે ડિગ્રી સેલ્સિયસની અંદર 0.01 ડિગ્રી સેલ્સિયસ, કેમ કે આમાંથી તમે બાદ કરી નાખો, આ કેલ્વિનની અંદર છે એમાંથી 273.15 બાદ કરો એટલે 0.01 ડિગ્રી સેલ્સિયસ ઇઝ નિયરલી ઇક્વલ ટુ 0 ડિગ્રી સેલ્સિયસ, બરાબર. બોઇલિંગ પોઈન્ટ ઓફ વોટર ઇન કેલ્વિન સ્કેલ કેટલું થશે? બોઇલિંગ પોઈન્ટ ઓફ વોટર કેલ્વિન ઇઝ ઇક્વલ ટુ TC પ્લસ 273.15, બરાબર. TC એટલે કે સેલ્સિયસમાં તાપમાન કેટલા તાપમાને બોઇલિંગ થશે? 100 ડિગ્રી. તો 100 પ્લસ 273 એટલે 373.15 કેલ્વિને એનું બોઇલિંગ પોઈન્ટ હશે વોટરનું, બરાબર. અને 273.15 છે એનું ફ્રીઝિંગ પોઈન્ટ છે વોટર માટે ઇન કેલ્વિન સ્કેલ. જો આ પૂછાય ડિગ્રી સેલ્સિયસ વાળું તો તમે આટલું સમજાવી શકો, બરાબર. ધેન ફેરનહીટ સ્કેલ. ફેરનહીટ સ્કેલની અંદર સેમ. ઇન ધીસ સ્કેલ ફ્રીઝિંગ પોઈન્ટ ઓફ વોટર ઇઝ ટેકન 32 ડિગ્રી ફેરનહીટ એન્ડ બોઇલિંગ પોઈન્ટ ઓફ વોટર ઇઝ ટેકન 212 એટલે કે 212 ડિગ્રી ફેરનહીટ, બરાબર. રિલેશન બિટવીન ફેરનહીટ સ્કેલ એન્ડ ડિગ્રી સેલ્સિયસ ઇઝ TF ઇઝ ઇક્વલ ટુ 9/5 TC પ્લસ 32. ફેરનહીટ અને કેલ્વિન સાથે સીધો કોઈ સંબંધ નથી, બટ ફેરનહીટને ડિગ્રી સેલ્સિયસ સાથેનો સીધો સંબંધ છે. એનું સૂત્ર છે TF ફેરનહીટ ઇઝ ઇક્વલ ટુ, જો તમારે ડિગ્રી સેલ્સિયસમાંથી ફેરનહીટમાં જવું હોય તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો, બરાબર. ડિગ્રી સેલ્સિયસમાંથી તમને કોકે કીધું 0 ડિગ્રી એટલે કેટલું ફેરનહીટ થાય, તો આની અંદર તમારે TCની કિંમત મૂકી દેવાની 0 ડિગ્રી એટલે આ ટર્મ 0 થઈ ગઈ, ફેરનહીટ થશે 32, બરાબર. તો અહીંયા આપેલું છે મેલ્ટિંગ પોઈન્ટ ઓફ આઈસ, તો એ 0 ડિગ્રી છે, બરાબર. 0 ડિગ્રી અહીંયા તમે 0 મૂકો એટલે 32 ફેરનહીટ. બીજું બોઇલિંગ પોઈન્ટ ઓફ વોટર, તો તમે અહીંયા 100 મૂકી જુઓ, બરાબર. 100 ડિગ્રી સેલ્સિયસ મૂકો, 100 ગુણ્યા 9 એટલે 900/5. 900/5 કેટલું થશે? 900/5 એટલે 18, બરાબર. 180 થશે. સો 900/5 180 પ્લસ 32 એટલે થશે 212 ફેરનહીટ. ક્લિયર? તો આવી રીતે તમે ડિગ્રી સેલ્સિયસમાંથી ફેરનહીટમાં કન્વર્ટ કરી શકો, એનું રિલેશન છે. જ્યાં TF ઇઝ ઇક્વલ ટુ ટેમ્પરેચર ઓફ ફેરનહીટ સ્કેલ અને TC છે એ ટેમ્પરેચર ઓફ સેલ્સિયસ સ્કેલ, આ બંને સ્કેલ છે, બરાબર. જો ફેરનહીટમાંથી TCમાં કન્વર્ટ કરવાનું કહે તમને ડિગ્રી સેલ્સિયસમાં, તો અહીંયા કિંમત મૂકવાની અને TCને સબ્જેક્ટ ઓફ ફોર્મ્યુલા બનાવવાનું, બરાબર. બીજું કાંઈ નહીં. ઓકે, તો આ થઈ ગયું ડિગ્રી સેલ્સિયસ અને ફેરનહીટ. હવે વાત કરીએ કેલ્વિનની, બરાબર. તો કેલ્વિન સ્કેલની અંદર a given quantity of gas having low enough pressure satisfies the ideal gas
સ્ટેટ ઇક્વેશન, બરાબર. આઈડિયલ ગેસ જે છે, બરાબર, નોબેલ ગેસીસ જે છે એનું ઇક્વેશન છે પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી, જ્યાં પી છે પ્રેશર છે, વી છે ગેસનું વોલ્યુમ છે, એન છે ગેસના મોલ છે, આર છે એ યુનિવર્સલ કોન્સ્ટન્ટ છે, ટી છે ટેમ્પરેચર છે. સો પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી નોબેલ ગેસ માટેનું ઇક્વેશન છે, બરાબર. અને દરેક ગેસ માટે સાચું છે, બરાબર. સો જ્યાં એન છે નંબર ઓફ મોલિક્યુલ્સ, નંબર ઓફ મોલ્સ ઓફ ગેસ, આર છે યુનિવર્સલ કોન્સ્ટન્ટ છે, એની વેલ્યુ છે 8.31 જૂલ પર મોલ પર કેલ્વિન, બરાબર. Thus, keeping the volume of the gas to be constant, it gives the pressure is proportional to temperature, બરાબર. તમે વોલ્યુમ કોન્સ્ટન્ટ રાખો તો આ બે તો સાઈડ, આ સાઈડ તો બે કોન્સ્ટન્ટ જ છે, આર અને એન, તો પી ઇઝ પ્રોપોર્શનલ ટુ ટી. જો અચળ કદે તાપમાન અને દબાણ એકબીજાના સમપ્રમાણમાં હોય છે, એટલે તમે પ્રેશર અને વર્સિસ ટેમ્પરેચરનો જે આલેખ દોરશો એ આવી રીતે આવે છે, બરાબર. પ્રેશર વર્સિસ ટેમ્પરેચરનો ગેસ માટેનો જે ગ્રાફ છે એ આવી રીતે આવે છે, બરાબર. જેમ જેમ તમે એનું ટેમ્પરેચર ડિક્રીઝ કરતા જાઓ એમ એનું પ્રેશર ડિક્રીઝ થતું જાય, અને જે વેલ્યુ માટે પ્રેશર ઝીરો પ્રેશર થઈ જાય અને ટેમ્પરેચર જે આવે એ પોઈન્ટને કહેવાય છે એબ્સોલ્યુટ ઝીરો ટેમ્પરેચર, બરાબર. એ અહીંયા છે. It looks like that the pressure approaches zero. Pressure approaches zero with decreasing temperature. If the gas continues to be a gas, the absolute minimum temperature for an ideal gas inferred by exploring at straight line to the temperature axis approaches minus 273.15 degrees Celsius, and if it designated as a absolute zero temperature, બરાબર. તો આને કહેવાય છે એબ્સોલ્યુટ ઝીરો ટેમ્પરેચર. એબ્સોલ્યુટ ઝીરો ટેમ્પરેચર કોને કહેવાય? -273.15 ડિગ્રી સેલ્સિયસ છે એ ઝીરો ટેમ્પરેચર, એબ્સોલ્યુટ ઝીરો ટેમ્પરેચર ગણવામાં આવે છે, બરાબર. અને એની ડેફિનેશન પૂછે તો શું કહેવાય કે ટેમ્પરેચર આઈડિયલ ગેસ માટે ટેમ્પરેચર ડિક્રીઝ કરીએ, પ્રેશર વર્સિસ ટેમ્પરેચરનો જે ગ્રાફ છે એની અંદર આપણે ટેમ્પરેચર ડિક્રીઝ કરીએ તો એક સમય આવે કે જ્યાં પ્રેશર છે એ ઝીરો થઈ જાય. તો જે પોઈન્ટે પ્રેશર ઝીરો થઈ જાય એ પોઈન્ટે જે ટેમ્પરેચર હોય એને એબ્સોલ્યુટ ઝીરો ટેમ્પરેચર કહેવામાં આવે છે, બરાબર. એબ્સોલ્યુટ ઝીરો ઇઝ ધી ફાઉન્ડેશન ઓફ ધી કેલ્વિન સ્કેલ એન્ડ ઇઝ ટેકન એઝ અ ઝીરો કેલ્વિન, બરાબર. એબ્સોલ્યુટ ટેમ્પરેચર ઉપરથી એબ્સોલ્યુટ ટેમ્પરેચર કોણે ફાઇન્ડ કર્યું હતું? કેલ્વિને, બરાબર. એની જ ઉપરથી આખું કેલ્વિન સ્કેલ એણે ઊભો કર્યો, અને કેલ્વિન સ્કેલની અંદર એબ્સોલ્યુટ ઝીરો ટેમ્પરેચરને ઝીરો કેલ્વિન ગણવામાં આવે છે, બરાબર. એબ્સોલ્યુટ ઝીરો ટેમ્પરેચર છે એને ઝીરો કેલ્વિન એટલે -273.15 ડિગ્રી સેલ્સિયસ. મેલ્ટિંગ પોઈન્ટ ઓફ આઈસ that is 0 degree Celsius is taken as a 273.15 Kelvin, 273.15 Kelvin, and boiling point of the water is 100 degree Celsius is taken as a 373.15 Kelvin, બરાબર. તો આ થઈ ગયું કેલ્વિન સ્કેલ. કેલ્વિન સ્કેલ કોણે ગોઈતું હતું? કેલ્વિને. અને આખું કઈ રીતે સ્કેલ ગોઈતું? એબ્સોલ્યુટ ઝીરો ટેમ્પરેચર ઉપરથી. એબ્સોલ્યુટ ઝીરો ટેમ્પરેચર એટલે કે ઝીરો કેલ્વિન એટલે કે -273.15 ડિગ્રી સેલ્સિયસ. એનું લિક્વિડ માટે, વોટર માટે મેલ્ટિંગ પોઈન્ટ, આઈસનું મેલ્ટિંગ પોઈન્ટ કયું છે? 0 ડિગ્રી સેલ્સિયસ એટલે કે 273.15 કેલ્વિન, અને બોઇલિંગ પોઈન્ટ 100 ડિગ્રી સેલ્સિયસ મીન્સ 373.15 કેલ્વિન. ઓકે, સો આઈ થિંક તમને ક્લિયરલી સમજાઈ ગયો છે ટેમ્પરેચર સ્કેલ વિશે. હવે થોડાક ન્યુમેરિકલ્સ જોઈ લઈએ, બરાબર છે. તો ફર્સ્ટ રેન્ડમલી મેં આમાંથી ન્યુમેરિકલ્સ લીધા છે, બરાબર. તો ફર્સ્ટ ન્યુમેરિકલ હતો ધ ઇનસાઇડ એન્ડ આઉટસાઇડ ટેમ્પરેચર ઓફ અ ગ્લાસ વિન્ડો પ્લેન આર 35 ડિગ્રી સેલ્સિયસ એન્ડ 30 ડિગ્રી સેલ્સિયસ રિસ્પેક્ટિવલી, બરાબર. ધ વિન્ડો ઇઝ 6 mm thick. Find its area if 40 kilocalorie of heat escape in a minute, where K is equal to 0.002 kilocalorie per મીટર ડિગ્રી સેલ્સિયસ સેકન્ડ, બરાબર. આવું આપેલું છે. તો આપણે તમને યાદ હોય તો લો ઓફ થર્મલ કન્ડક્ટિવિટી ભણી ગયા, બરાબર. લો ઓફ થર્મલ કન્ડક્ટિવિટીમાં શું કહે છે? હીટ
ટ્રાન્સફર ક્યુ ઇઝ પ્રોપોર્શનલ ટુ એરિયા ટેમ્પરેચર ડિફરન્સ θ1 માઇનસ θ2 ટાઈમ ઇન્વર્સલી પ્રોપોર્શનલ વિથ સ્મોલ ડી, બરાબર, બંને વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ, અને એનો કોન્સ્ટન્ટ કે થર્મલ કન્ડક્ટિવિટી, બરાબર, કે એ θ1 માઇનસ θ2 ટી અપોન સ્મોલ ડી. તો આ સૂત્ર ઉપરથી આ એક્ઝામ્પલ છે સોલ્વ થશે, બરાબર. તો એની માટે ફર્સ્ટ ઓફ ઓલ આપણને શું પૂછ્યું છે અને શું શું આપેલું છે. હવે શું કીધું છે, ઇનસાઇડ એન્ડ આઉટસાઇડ ટેમ્પરેચર ઓફ અ થિક ગ્લાસ વિન્ડો. તો ધારો કે આ ગ્લાસની વિન્ડો છે, બરાબર, આની જાડાઈ કેટલી છે 6 mm, બરાબર, 6 mm જાડાઈ એટલે શું થઈ ગયું, સ્મોલ ડી જાડાઈ છે. હવે આ છે ઇનસાઇડ છે, આઉટસાઇડ છે. ઇનસાઇડ એનું ટેમ્પરેચર કેટલું છે 35 ડિગ્રી સેલ્સિયસ, આઉટસાઇડ એનું ટેમ્પરેચર છે 30 ડિગ્રી સેલ્સિયસ, બરાબર. તો બંને વચ્ચે ટેમ્પરેચર ડિફરન્સ મળી જશે, બરાબર. ઇનસાઇડ અને આઉટસાઇડ મળી ગયું, θ1 θ2 મળી ગયું, ઓકે. ધેન વિન્ડો ઇઝ 6 mm થીક, ઓકે. ફાઇન્ડ ઇટ્સ એરિયા. આનો એરિયા પૂછ્યો છે, આ જે વિન્ડો છે ને એનો ક્રોસ સેક્શનલ એરિયા પૂછ્યો છે. ઇફ 40 કિલો કેલરી ઓફ હીટ એસ્કેપ ઇન અ મિનિટ, બરાબર. તો હીટ કેટલી એસ્કેપ થાય છે, ક્યુ ઇઝ ઇક્વલ ટુ 40 કિલો કેલરી, બરાબર, 40 કિલો કેલરી હીટ એસ્કેપ થાય છે કેટલા સમયમાં, ટી ઇઝ ઇક્વલ ટુ 1 મિનિટ. 1 મિનિટ મીન્સ 60 સેકન્ડ, બરાબર. અને કેની વેલ્યુ આપેલી છે, કે ઇઝ ઇક્વલ ટુ 0.0002 કિલો કેલરી પર મીટર ડિગ્રી સેલ્સિયસ સેકન્ડ, બરાબર. તો આટલી વસ્તુ આપેલી છે. તો સેમ મેં કીધું એમ ફોર્મ્યુલા મૂકવાનું. ફોર્મ્યુલા શું છે, ફોર્મ્યુલા છે ક્યુ ઇઝ ઇક્વલ ટુ કે એ θ1 માઇનસ θ2 ઇન્ટુ સ્મોલ ટી ડિવાઈડ બાય સ્મોલ ડી. સરફેસ એરિયા પૂછ્યો છે, ક્રોસ સેક્શનલ એરિયા, તો એને સબ્જેક્ટ ઓફ ફોર્મ્યુલા બનાવો. એ ઇઝ ઇક્વલ ટુ ક્યુ સ્મોલ ડી ડિવાઈડ બાય કે θ1 માઇનસ θ2 ઇન્ટુ સ્મોલ ટી, બરાબર. આવી રીતે ફોર્મ્યુલા આવશે, બરાબર. તો આ બધી જ વેલ્યુ છે એ સૂત્રની અંદર મૂકો એટલે આવું કાંક આવશે, બરાબર. થિકનેસ ઓફ ધી ગ્લાસ 6 mm, 6 mm એટલે એને મીટરમાં કન્વર્ટ કર્યું, 6 × 10⁻³ હીટ કન્ડક્ટેડ કે ક્યુ ઇઝ ઇક્વલ ટુ 40 કિલો કેલરી, ટાઈમ ઓફ ફ્લો 1 મિનિટ ઇઝ ઇક્વલ ટુ 60 સેકન્ડ, ટેમ્પરેચર ડિફરન્સ θ1 35 θ2 30. એ બધી જ વેલ્યુ આ ઇક્વેશનની અંદર મૂકવાની, બરાબર. ઉડતું એટલું ઉડાડો, વધે એટલું બાકી રાખો. જે આવ્યું એ એનું ક્રોસ સેક્શનલ એરિયા છે, કેટલું આવ્યું 4 મીટર સ્ક્વેર, 4 મીટર સ્ક્વેર ક્રોસ સેક્શનલ એરિયા છે. તો આ થઈ ગયું એક્ઝામ્પલ નંબર 1. સેકન્ડ એક્ઝામ્પલ, અ પર્સન હેવ ફીવર ઓફ 101, વોટ ઇઝ ધ ટેમ્પરેચર સ્કેલ હિયર. હવે જો સિમ્પલ ક્વેશ્ચન પૂછ્યો છે, એક માણસને 101 તાવ છે, યુનિટ નથી કીધું, તો એનો સ્કેલ કયો હશે. હવે તમે વિચાર કરો કે કોઈને ધારો કે ડિગ્રી સેલ્સિયસનો સ્કેલ હશે, તો 101 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, તો પાણી છે એ વરાળ થઈ જાય છે, બરાબર, એ વેપરાઇઝ થઈ જાય છે. તો 101 ડિગ્રી સેલ્સિયસ તાપમાન તો કોઈ દી હોય નહીં તાવનું. જો આટલું ટેમ્પરેચર કોઈ હ્યુમનનું વધી જાય તો એ હ્યુમન બોડીની અંદર બ્લડ છે એ બધું છે એ બોઇલ થવા માંડે, બરાબર. તો ડિગ્રી સેલ્સિયસ તો હશે નહીં, બરાબર. કેલ્વિનની વાત કરી લઈએ તો 0 ડિગ્રી સેલ્સિયસ એટલે કે 273 કેલ્વિન, 273 કેલ્વિન, બરાબર. 0 ડિગ્રી સેલ્સિયસ એટલે 273 કેલ્વિન. તો 101 હશે, 101 કેલ્વિન હોય તો એ તો માઇનસમાં જાય, બરાબર. તો એ પણ પોસિબલ નથી. સાવ માઇનસ, જેવું માઇનસમાં ટેમ્પરેચર થાય એટલે માણસની બોડી છે ફ્રીઝ થવા માંડે, બરાબર. તો એ પણ પોસિબલ નથી. તો કયો સ્કેલ હશે, સ્કેલ હશે ફેરાનહીટ. અને નોર્મલી બોડી ટેમ્પરેચર માપવા માટે, તાવ માપવા માટે થર્મોમીટરની અંદર ફેરાનહીટનો યુઝ થાય છે. એટલે જનરલી ફેરાનહીટ સ્કેલ ઇઝ યુઝડ ટુ મેઝર અ ફીવર. ઇન 101 ફીવર ઇઝ ઇક્વલ ટુ 101 ફેરાનહીટ ટેમ્પરેચર, બરાબર. તો સ્કેલ ખબર પડી ગઈ. હવે શું પૂછ્યું છે, કન્વર્ટ ધી ટેમ્પરેચર ઇન રિમેઇનિંગ 2 સ્કેલ. ફેરાનહીટમાં આપ્યું છે ને તમને ડિગ્રી સેલ્સિયસમાં અને કેલ્વિનમાં કન્વર્ટ કરવાનું કીધું છે. તો પહેલાં ડિગ્રી સેલ્સિયસમાં કન્વર્ટ કરાય. શું કામ, કેમ કે ફેરાનહીટ અને ડિગ્રી સેલ્સિયસનો સીધો સંબંધ છે, બરાબર. તો ડિગ્રી સેલ્સિયસ ઇઝ ઇક્વલ ટુ, આપણને તો એક જ સૂત્ર આવડે છે ફેરાનહીટનું, કયું, ફેરાનહીટ ઇઝ ઇક્વલ ટુ 9/5 TC + 32, બરાબર. આની અંદરથી ટીસીને કરતા બનાવો તો TC
TC ઇઝ ઇક્વલ ટુ TF -32 ઇન્ટુ 5/9, બરાબર. તો એ અહીંયા આ સૂત્ર આપેલું છે. જો TC ઇઝ ઇક્વલ ટુ 5/9 TF -32. એની અંદર TFની વેલ્યુ મૂકી દો, ફેરાનહીટ ટેમ્પરેચરની વેલ્યુ મૂકો, 101 - 32 69 ઇન્ટુ 5 ડિવાઈડ બાય 9 આવશે 38.33 ડિગ્રી સેલ્સિયસ. ડિગ્રી સેલ્સિયસને તમે કેલ્વિનમાં સીધું કન્વર્ટ કરી શકો છો. કઈ રીતે? +237 એડ કરી દો. સો ઇન કેલ્વિન સ્કેલ T ઇઝ ઇક્વલ ટુ TC પ્લસ 273.15 પણ એડ કરી શકો છો, નો કરો તો પણ ચાલે છે, બરાબર. સો એ થઈ જશે 311.33 કેલ્વિન. તો આ થઈ ગયું કન્વર્ટ અને સ્કેલ પણ ખબર પડી ગઈ. ઓકે, સિમ્પલ એક્ઝામ્પલ 2 થી 3 માર્કમાં પૂછી શકાય. Then in steady state the temperature of the meter scale at a end are 30 degree and 20 degree Celsius. Find out the temperature that are 60 centimeter from cold end. હવે જો આની રકમ છે એની ઉપરથી તમને સમજાઈ જવું જોઈએ શું કહે છે, બરાબર. સમજીએ. ઇન અ સ્ટેડી સ્ટેટ અ ટેમ્પરેચર ઓફ મીટર સ્કેલ, એક મીટર સ્કેલ છે, ધારો કે આ મીટરની સ્કેલ છે, બરાબર. એક એન્ડ અહીંયા છે, બીજો એન્ડ અહીંયા છે, A અને B એવા બે એન્ડ છે. મીટર સ્કેલ છે એટલે એની લેન્થ કેટલી હશે? 1 મીટર. 1 મીટર એટલે કે 100 સેન્ટીમીટર, બરાબર. હવે શું કીધું છે? એના બે છેડાનું તાપમાન કેટલું છે? 20 ડિગ્રી અને 30 ડિગ્રી. એક બાજુ 20 ડિગ્રી છે, એક બાજુ 30 ડિગ્રી છે. તો શું પૂછ્યું છે? ફાઇન્ડ આઉટ ધ ટેમ્પરેચર એટ અ 60 સેન્ટીમીટર ફ્રોમ કોલ્ડ જંકશન. એટલે અહીંયાથી કોલ્ડ જંકશન કયું થશે? આમાંથી 20 વાળું કોલ્ડ કહેવાય આની કમ્પેરિઝનમાં, બરાબર. તો અહીંયાથી 60 ડિગ્રી તાપમાને 60 ડિગ્રી સેન્ટીમીટરે 60 સેન્ટીમીટરે ટેમ્પરેચર માપવાનું કીધું છે. તો એની માટે આપણે શું કરીશું? આપણી પાસે બંને વચ્ચેનું ડિસ્ટન્સ છે અને બંને વચ્ચેનો ટેમ્પરેચર ડિફરન્સ છે, બરાબર. સો જે આપણે લો ઓફ થર્મલ કન્ડક્ટિવિટી ભણ્યા હતા એની અંદર એક ટર્મ આવી હતી, ટેમ્પરેચર ગ્રેડિયન્ટ. G ઇઝ ઇક્વલ ટુ θ1 - θ2 અપોન D, બરાબર. જે સૂત્ર હતું કયું હતું? Q ઇઝ ઇક્વલ ટુ KA θ1 - θ2 અપોન D ઇન્ટુ T. તો એની અંદર જે વચ્ચેની ટર્મ હતી આપણે એને ટેમ્પરેચર ગ્રેડિયન્ટ કહેતા હતા, બરાબર, G. સો અહીંયા ટેમ્પરેચર ગ્રેડિયન્ટ આખી સ્કેલની અંદર ગમે ત્યાં વયા જાઓ સેમ જ હોય ટેમ્પરેચર ગ્રેડિયન્ટ. તો ટેમ્પરેચર ગ્રેડિયન્ટ માપવું હોય તો કેટલું આવશે? G ઇઝ ઇક્વલ ટુ θ1 - θ2 અપોન D. θ1 30, θ2 20 અપોન 100, બરાબર. બંને વચ્ચેનું ડિસ્ટન્સ એ કેટલું આવે? 0.1 ડિગ્રી સેલ્સિયસ પર સેન્ટીમીટર, બરાબર. છેદમાં સેન્ટીમીટર છે, ઉપર ડિગ્રી સેલ્સિયસ છે. એનો મતલબ શું? કે તમે 1 સેન્ટીમીટર આગળ જાઓ તો 0.1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધે. 2 સેન્ટીમીટર આગળ જાઓ તો 0.2 વધે. 3 સેન્ટીમીટર આગળ જાઓ તો 0.3 વધે. તો તમે 10 સેન્ટીમીટર આગળ જાઓ તો 1 ડિગ્રી સેલ્સિયસ વધે. તો તમે 60 સેન્ટીમીટર આગળ જાઓ તો કેટલું વધે? 6 ડિગ્રી તાપમાન, બરાબર. સો શું પૂછ્યું છે? ટેમ્પરેચર એટ 60 ડિગ્રી સેલ્સિયસ ઇઝ ઇક્વલ ટુ ટેમ્પરેચર એટ 60 સેન્ટીમીટર ફ્રોમ કોલ્ડ જંકશન ઇઝ ઇક્વલ ટુ ટેમ્પરેચર ગ્રેડિયન્ટ G મલ્ટીપ્લાય બાય that distance is equal to 0.1 multiply by 60 is equal to 6 ડિગ્રી સેલ્સિયસ, બરાબર. 6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હશે, બરાબર. સ્કેલમાં 60 સેન્ટીમીટર કોલ્ડ જંકશનથી 60 સેન્ટીમીટરે 6 ડિગ્રી સેલ્સિયસ તાપમાનનો તફાવત હશે, બરાબર. 6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધી ગયું છે એટલે 60 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કેટલું હશે? એટ 60 સેન્ટીમીટર કેટલું હશે? 60 સેન્ટીમીટર કોલ્ડનું કેટલું હતું? 20 પ્લસ 6 ડિગ્રી વધી ગયો છે આગળ જાવ એટલે ટોટલ 26 ડિગ્રી એનું ટેમ્પરેચર હશે, બરાબર. 60 સેન્ટીમીટરે 26 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હશે. કેમ કે 0 પાસે એટલે કે આ સ્કેલ છે, અહીંયા 20 છે, અહીંયા 30 છે, તો ઓબ્વિયસ છે વચ્ચે 25 હશે અને વચ્ચે 25 હશે અને 60 હે, બરાબર. ક્લિયર છે? આવી રીતે મેજર કરી શકાય છે. ઓકે. સો હજી ઘણા બધા એક્ઝામ્પલ છે આની અંદર,
બટ હજી જો કરશું તો વિડીયો લાંબો થશે, એટલે આજના લેક્ચરમાં આટલું રાખીએ, બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ઓકે, થેન્ક યુ વેરી મચ. આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ.